તાપી જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે તાપી જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। સોનગઢનગરમાંથી નિખિલભાઈ શેઠ, વાલોડથી અમિતભાઈ પટેલ અને વ્યારાથી શ્રી મૃણાલ જોશીને મહામંત્રી બનાવવામાં આવતા ભાજપ સંગઠન અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। સોનગઢ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને લોકપ્રિય નેતા નિખિલભાઈ શેઠને તાપી જિલ્લા મહામંત્રીની જવાબદારી આપવામાં આવતા કાર્યકર્તાઓ દ્વારા શિવાજી ચોક પર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે નિખિલભાઈ શેઠ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશના મહામંત્રીઓ, રાજ્યકક્ષાના જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા પ્રભારી માધુભાઈ કથેરિયા સાથે માજી મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ધારાસભ્ય મોહનભાઈ કોકણી સાથે તમામ ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂકી આ જવાબદારી આપનાર તમામે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જી સર, હું નિખિલ ભીખુભાઈ શેઠ, તાપી જિલ્લાના મહામંત્રી તરીકે મારું નામ સજેસ્ટ કર્યું એ બદલ હું પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી, મહામંત્રી રત્નાકરજી, દક્ષિણના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટજી તથા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા તેમજ માધુભાઈ કથરિયા પ્રભારીશ્રી તથા આપણા તાપીના એમએલએ શ્રી ડોક્ટરભાઈ જયરામ ગામિત, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, માજી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ કોકણી, મોહનભાઈ ધોળિયા તથા તમામ સંગઠનના તમામ નેતૃત્વનો હું હૃદયથી આભાર માનું છું।